હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટારમાં હું હાતિમ રંગવાલા, કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે આપ સર્વેને વેલકમ કરું છું. દોસ્તો, આપણે ઘણી બધી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરતા હોય છીએ અને ખાસ તો સમર હોય છે, વેકેશનની અંદર આપણો પ્લાનિંગ જ એ હોય છે કે ક્યાં જશું ને શું કરશું. તો આજે આપના એ પ્રશ્નનું સમાધાન લઈ અને અમે આપની સેવામાં હાજર થઈ ગયા છીએ. આજે હું જ તમને એમનો ઇન્ટ્રોડક્શન આપી દઉં છું, કારણ કે એમને પૂછવું નથી ને તમે બધા વિડીયો જોઈ અને અત્યારે એમને ઓળખી જ ગયા હશો. આપણે મોરબીની ખ્યાતનામ અને પ્રખ્યાત એવી કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં અત્યારે બેઠા છીએ દોસ્તો. અને આજે પ્રદીપભાઈ સાથે વાર્તાલાપ કરવાનો એક જે મોકો મળ્યો છે એ અમારા માટે આનંદની વાત છે. દોસ્તો, આપણે ફરવા જવા માટે ઘણા સ્થળો નક્કી કરતા હોય છીએ, પણ એની સાથે આપણી ઘણી બધી મૂંઝવણો હોય છે અને ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે આપણે એનાથી અજાણ હોય છે ને આપણે એમાં ગૂંચવાયેલા રહી છીએ. તો દોસ્તો, હવે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. ખાવા પીવાથી લઈ, રહેવાથી લઈ અને ફરવાની તમામ જે વ્યવસ્થા છે એ કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સંતોષવામાં આવે છે. આપ સર્વે કદાચ એનાથી પરિચિત હશો જ, પણ જો ન હો તો આજનો અમારો જે વિડીયો છે ખાસ એ આપના માટે જ છે. તો અમારા વિડીયોને લાઈક કરશો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને આ ઇન્ટરવ્યૂ આજે પ્રદીપભાઈ સાથેનું છે એ આપ આખું જોશો, કારણ કે આપણે પ્રદીપભાઈની કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જે હિસ્ટ્રી છે એ આજે સંપૂર્ણ તમારી સામે રાખવાના છીએ અને કે ટ્રાવેલ્સથી તમને બધાને આજે પરિચિત કરવાના છીએ. તો પ્રદીપભાઈ, મોરબી સ્ટારમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. પ્રદીપભાઈ, મને એવી આતુરતા છે જાણવાની કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કેટલા વર્ષથી પેલા તો કામ કરે છે, પેલા એ જણાવો. કે પટેલ ટ્રાવેલ્સ નું બર્થ ડેટ છે 1996. 1996 ની સાલથી, એટલે અત્યારે દોસ્તો એ માનો કે 28 વર્ષથી કાર્યરત છે. તો આ બિઝનેસ પ્રદીપભાઈ કોણે શરૂ કર્યો? મેં જ કર્યો છે. ઓકે. મારા પપ્પાના નામથી કર્યો છે. રાઈટ. બરાબર. કે પટેલ એટલે મારા પપ્પાનું નામ છે. ઓકે. એનાથી સ્ટાર્ટ કર્યું. હવે પ્રદીપભાઈ, તમે આ તમારા મનમાં કેવી રીતે વિચાર આવ્યો કે આપણે આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કરીએ? એકચ્યુઅલીમાં એવું છે કે પહેલા તો હું પાનની દુકાન ચલાવતો હતો. બરાબર. ત્યાં સાથે સાથે બુકિંગ કરતો હતો. રાઈટ. પેસેન્જરનું બુકિંગ અંબિકા ટ્રાવેલ્સનું. પછી એની સાથે જોડાઈ ગયો હું અંબિકા ટ્રાવેલ્સમાં. અને એક બસથી લઈ અને મેં સ્ટાર્ટ કર્યો. ઓકે. બરાબર. 1996 થી સ્ટાર્ટ કર્યો. ઓકે. અત્યારે મારી પાસે 15 બસો છે, 2 મિની બસ છે. દોસ્તો, માણસ ચાહે તો શું નથી કરી શકતો એનું પ્રૂફ પ્રદીપભાઈ પોતે છે કે પોતે પાનની દુકાન ચલાવતા હતા, સાથે સાથે બુકિંગ કરતા હતા અને એમને હિંમત કરી અને એક બસથી શરૂઆત કરી તો આજે 15 બસના પોતે માલિક છે. 2 એમની પાસે મિની બસ છે અને એમને પોતાનું આખું એક એમ્પાયર છે એ ઊભું કર્યું છે. એ એમની મહેનતનું ફળ છે. તો પ્રદીપભાઈ, એક પ્રશ્ન એવો થાય આપણે કે યાર ફરવા તો જવું છે, આખું સર્કલ આપણી સાથે છે, બરોબર? તો ફરવા જવામાં ટિકિટ તો તમારી પાસે આપણે બુક કરાવી લે, તમે ટિકિટ બુક કરી દો, તમારી ગાડીમાં ગયા આપણે, પણ પછીનું શું પ્રદીપભાઈ? માનો કે આપણે રહેવાની વ્યવસ્થા જોતી હોય, સારું જમવાનું જોતું હોય, કારણ કે આપણા ગુજરાતીઓને એમાં આપણા મોરબી વાસીઓને ખાવા પીવામાં કચાશ ન ચાલે ભાઈ. બિલકુલ બિલકુલ. અમારી પાસે એ માટે પેસેન્જર માટે એ જ પ્રોવાઈડ કરી છે. અમને A to Z આપી છે. અમે અહીંયાથી આવી ગયા પેસેન્જર, બેગ લઈને કપડાં લઈને આવી જાય, પેસેન્જરને પાછું બેગ ને કપડાં લઈને જ જવાનું રહે છે. બરાબર છે. એને ખાવાની, પીવાની, રહેવાની, આધાર અહીંયાની સાઇટ માટેના વાહનની વ્યવસ્થા, હોટલ, રિસોર્ટ, જે બજેટ પ્રમાણે જે લોકોને જે રિક્વાયરમેન્ટ હોય એ અમે આપી. દોસ્તો, તમારે ખાલી તમારી બેગ લઈને કે ટ્રાવેલ્સ પહોંચી જવાનું છે, બાકીની તમામ જવાબદારી પ્રદીપભાઈને ખંભે નાખી દેવાની. પછી પ્રદીપભાઈ તમને તમારા બજેટ પ્રમાણે તમારું જે પેકેજ છે એ આખું ફિક્સ કરી આપશે. એમાં તમામ પ્રકારની વ્યવસ્થા, કે ક્યાં સુધીની કે તમને અહીંથી લઈ જાય, તમારા જે સ્થળો છે ત્યાં સુધી તમારી હોટલની વ્યવસ્થા કરે, તમારી જમવાની વ્યવસ્થા કરે, જે ફરવાલાયક સ્થળો છે કે તમામ જગ્યાએ એમનું વ્હીકલ તમારા માટે હાજર હોય. તમારે એમાં બેસી જવાનું, તમને તમારી જે ફરવાની જગ્યાઓ છે ત્યાંની બધી તમને વિઝિટ કરાવી અને ફરી પાછા તમને મોરબી અહીંયા સુધી પહોંચાડી દેવાની જવાબદારી છે એ પ્રદીપભાઈની છે. ને મેં તમારો મેઇન પ્રશ્ન હતો, કારણ કે આપણે ગુજરાતીઓને અને મોરબી વાસીઓને ખાવા વગર તો એને સારું જ જોઈએ, એ ન ચાલે. એટલે પ્રદીપભાઈ આ વ્યવસ્થા પણ પૂરી જાળવે છે.
બધી પ્રદીપભાઈ, જગ્યાએ અમે ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ, બરાબર. અને એ પણ આપણા જ રસોઈયા, બરાબર. અહીંથી જ મેનેજમેન્ટ બધું વસ્તુ પણ આપણે અહીંથી હાયર કરીએ છીએ, ઓકે, બરાબર. Okay. એના હિસાબે કે આ ગોળ તેલ કે આ તે કોઈ રહ્યો એનું કોઈ તકલીફ ના રહે. રાઈટ, સારામાં સારી વસ્તુ જે અહીંયાથી બ્રાન્ડેડ છે. મારી પોતાની જ દુકાન છે રાધેશ્યામ કરિયાણા, ઓકે, બરાબર, રવાપર રોડ ઉપર. રાઈટ, અહીંયાથી જ અમે બધું કમ્પ્લીટ માલ ઓકે, ઓકે. દોસ્તો, પોતે જ પોતાની જાતે બધી વસ્તુની ખરીદી કરે છે, પોતાની જ જગ્યા છે, અને એમના રસોઈયા છે એ આપની સેવામાં સાથે ને સાથે ચાલે છે. એવું નથી કે બહારથી કાંઈ લઈને તમને ખવડાવી દેવું. એટલે આપણો જે દેશી સ્વાદ ને આપણો પ્યોર સ્વાદ છે એ જ તમને મળી રહેવાનો છે જમવામાં. એટલે જમવાનો જે પ્રશ્ન આપણો છે એ સોલ્વ થઈ ગયો. ફરવા જવાની જે જગ્યા છે એ પણ તમારી સોલ્વ થઈ ગઈ. રહેવાનો પ્રશ્ન પણ તમારો KK પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સોલ્વ કરી આપે છે. હવે માનો કે પ્રદીપભાઈ, એ તો આપણે માનો કે આખી બસ હોય તો આપણે રસોઈયા ભેગા હોય ને આપણે બધું અરેન્જમેન્ટ આપણે કરી દઈએ. હવે માનો કે કોઈને આઉટ ઓફ સ્ટેશન જવું છે, ઇન્ડિયાની બહાર જવું, બિલકુલ, બરોબર, તો અમારે ફ્લાઇટ બુકિંગ કરાવી છે ને ત્યાંની બધી વ્યવસ્થાઓ જોતી હોય વિદેશની, તો શું કરવાનું? ત્યાં પણ અમે વિઝાથી માંડીને બધું કમ્પ્લીટ કરી આપીએ છીએ. ત્યાં આપણને આપણો ગાઈડ પણ મોકલી છીએ. ઓકે, માનો કે તમે દુબઈ ગયા છો હા, તો અહીંયાથી તમને વિઝા બીજા કમ્પ્લીટ કરી ઓકે, અને ત્યાં તમને એરપોર્ટ પર રિસીવ કરવા માટે અમારો ગાઈડ પણ આવી જાય છે. ઓકે, ત્યાં તમને હોટલનું એરેન્જમેન્ટ હોય છે, સાઇટિંગ માટે વાહન હોય છે. ત્યાં એક વસ્તુ હોય છે કે ત્યાં આપણે બ્રેકફાસ્ટ અને ડિનર આપીએ છીએ, ઓકે, બરાબર. એ બી ત્યાંનું હોટલ અને આપણું ગુજરાતી ઓકે, અથવા પંજાબી. ઓકે. દોસ્તો, એટલે આ વાત તમે નોટ કરજો. એમાં એવું છે કે ભાઈ આપણે આજે બાય પ્લેન જઈએ છીએ અને એમાં તો આપણા રસોઈયા સાથે આવે એ પોસિબલ નથી, પણ ક્યાંય તમને હોટલ ઉપર એવી જ હોટલની અંદર તમારી વ્યવસ્થા કરવામાં આવે છે કે જે આપણું પંજાબી અને ગુજરાતી ખાણું છે એ આપણને પ્રોવાઈડ થઈ જાય. અને ત્યાં તમે એરપોર્ટ ઉપર ઉતરો એટલે અહીંયાનો જે ગાઈડ છે એ ગાઈડ તમને કલેક્ટ ત્યાંથી લઈ લે છે, તમને તમારી હોટલ સુધી પહોંચાડે છે, અને જેટલા સ્થળો તમારા નક્કી કરેલા છે એ સ્થળો ઉપર તમારી સાથે રહે છે અને તમને પૂરેપૂરું ત્યાં માર્ગદર્શન છે એ આપે છે. પ્રદીપભાઈ, બીજી એક વાત થાય આપણે આ ફરવાની વાત કરી. હવે માનો કે આપણે કોઈના ઘરે પ્રસંગ હોય, જેમ કે લગ્ન પ્રસંગ છે તો જાન લઈને જવું છે તો આપણે બસો મોકલીએ. બિલકુલ, એના માટે પણ બધી બસો તૈયાર જ હોય છે. પછી માનો પ્રવાસ કરવા છે, આ સ્કૂલ પ્રવાસ, હા, બરાબર, હા, ગમે તે મોટી યાત્રા, હા, હા. બધી સર્વિસ આપી. દોસ્તો, સ્કૂલ લેવલે પ્રવાસ કરવા છે કે કોઈ યાત્રા ઉપર જવું છે તો જેમ વાત થઈ આપણે કે એમના રસોઈયા સાથે પૂરું પેકેજ આખું તમને યાત્રાનું પણ અહીંયા મળી રહેશે. તમારે જે જગ્યાની યાત્રા કરવી હોય એ પણ તમને અહીંયા KK પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કરાવી આપવામાં આવશે. પ્રદીપભાઈ, એવી કઈ વાત હોય કે હું એ વાતથી અજાણો હોઉં, તમને પૂછતા ભૂલી ગયો હોય, તમે કઈ વધારે પડતું એમાં કહેવા માંગો? બિલકુલ, અમે સ્ટુડન્ટ માટે ટ્રેકિંગની પણ વ્યવસ્થા કરી છે. શિમલામાં, મનાલીમાં ટ્રેકિંગની વ્યવસ્થા કરી છે. દર વર્ષે ટ્રેકિંગ કેમ્પ પણ આપીશું, બરાબર. જે 10 દિવસનો ટ્રેકિંગ કેમ્પ હોય છે એમાં સ્ટુડન્ટ અમે અહીંથી ટ્રેનમાં લઈ જઈએ છીએ, ત્યાંથી બધાને લોકોને આપણું ફૂડ લઈ જઈએ છીએ, રસોઈ સાથે લઈ જઈએ. એ લોકોને 3 દિવસનું ટ્રેકિંગ આપી છીએ, પછી બધા સાઇટ સીન કરાવી. અને એ રીતના પણ સ્ટુડન્ટ માટે ખાસ મજાની વસ્તુ એ છે કે જે લોકો મનાલી છે સારા એવા લોએસ્ટ બજેટમાં પણ એ લોકો ટ્રેકિંગ કરી શકે છે. દોસ્તો, હવે સાથે સાથે બીજો એક પોઈન્ટ આમાં ઉમેરવાનો થાય છે મારે કે અત્યારે પ્રદીપભાઈ જે વાત કરી કે લો બજેટની અંદર જે વિદ્યાર્થીઓ છે એ ટ્રેકિંગનો આનંદ લઈ શકે છે, તો મને અહીંયા એક વાત હું ઉમેરું છું કે KK પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કમાઈ તો છે જ, પણ એની સાથે સાથે એની કમાણીનો જે ભાગ છે એ સમાજમાં પણ વેચે છે. એનો હું પોતે સાક્ષી છું. આપણે મોરબી શહેરની અંદર વૃદ્ધાશ્રમ છે, ત્યાર પછી પ્રજ્ઞાચક્ષુ સંસ્થા આપણી જ, તમે હવે જાણો છો બધા એટલે ચોખવટ કરી દઉં, આપણી સંસ્થાના બધા લાભાર્થીઓ છે, અંધભાઈ બહેનો છે, વિકાસ વિદ્યાલય છે, આવી બધી સંસ્થાઓને વર્ષે એક પ્રવાસ સારામાં સારો, એવું નહીં કે ખાલી અહીંથી અહીંયા લઈ ગયા અને પૂરું કર્યું, સારામાં સારી ફેસિલિટી આપી, રસોઈયા સાથે રાખી, એક એક સ્થળની જે મુલાકાતો અને તમને પૂછીને કે તમારે ક્યાં જવું છે એ તમને પૂછે છે. એવું નથી કે એને સહેલું પડે એવું કરે છે. સારામાં સારી સેવાઓ આપે છે. અને સાથે સાથે બીજી એક વાત પણ તમને કરું કે આ બધી જગ્યા ઉપર એમની જે સેવા છે એ પણ અખંડ મળતી હોય છે. જ્યારે સંસ્થાને બસોની જરૂર હોય છે ત્યારે એમને એક ફોન કરીએ એટલે બસ સેવામાં હાજર થઈ જાય છે. દોસ્તો, એટલે વ્યવસાયની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ પ્રદીપભાઈની એટલી છે. તો દોસ્તો, આપણા તમામ પ્રશ્નોનું સમાધાન
આપણે કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની અંદર મળી રહેવાનું છે. કોઈ મૂંઝાવવાની જરૂર નથી. ચાહે અમેરિકા જવું છે કે ચાહે દુબઈ જવું છે, ચાહે બોમ્બે જવું છે કે કલકત્તા જવું છે કે પછી આપણું કાઠિયાવાડ કે સૌરાષ્ટ્ર ફરવું છે, તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે. તો પ્રદીપભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ફોન ઉપર પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરી વધુ વિગત મેળવી શકો છો. એમની ઓફિસ છે એ લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલી છે. તમે રૂબરૂ આવીને પણ અહીંયા આવીને ખાતરી કરી શકો છો અને મુલાકાત એમની કરી શકો છો દોસ્તો. અને તમારે અહીંયા તમારું જે બજેટ છે એ તમારા બજેટ અનુસાર તમે તમારું પેકેજ અહીંયા આવીને ચૂઝ કરી શકો છો. તમને 100% પૂરેપૂરી ગાઈડલાઈન આપશે, તમને સમજાવશે. તમારી કદાચ કોઈ સ્થળની પસંદગી ખોટી હશે તો પ્રદીપભાઈ અને એમની ટીમ તમને એ પણ કહેશે કે આ જગ્યા કરતા આ જગ્યા વધારે તમને સુટેબલ પડશે, આ તમને ઊંધી પડશે, કે અહીંયા આટલી સગવડતા નહીં મળી શકે, તમને અહીંયા મજા આવશે, અહીંયા મજા નહીં આવે. તમામ પ્રકારની જે ગાઈડલાઈન છે એ તમને અહીંયા મળી રહેશે અને તમારો જે પ્રવાસ છે એ સુખરૂપ રીતે સંપન્ન થાય એની સંપૂર્ણ જવાબદારી મેં જેમ કીધું કે તમે અહીંયા આવો એટલે પ્રદીપભાઈને ખંભે નાખી દેવાની. આપણે એને એમ જ કહેવાનું કે આમાં તમે જે કરો એ સહી, એટલે એ આફુડા બધું એની રીતે મેનેજ કરશે. આપણે જોડી જ દેવાનું એના ઉપર, કારણ કે ઈ જે કરે એ બેસ્ટ છે. કારણ કે એનો આજે 28 વર્ષનો અનુભવ છે એ બોલે છે. ઘણી વખત આપણે આપણા માઇન્ડથી ચાલતા હોય છીએ પણ આપણા સમીકરણો છે ઘણી વાર ખોટા પડતા હોય છે. પણ એક અનુભવી વ્યક્તિ પાસે જ્યારે આપણે આવી છીએ અને એના માર્ગદર્શન નીચે આપણે આખો જે આપણો પ્લાન તૈયાર કરીએ ત્યારે આપણને છે એ પૂરેપૂરી ગાઈડલાઈન મળતી હોય છે અને એમાં આપણે 100% સફળ થતા હોઈએ છીએ. તો તમે ચોક્કસથી કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો કોન્ટેક્ટ કરો. મેં જેમ કીધું કે પ્રદીપભાઈના મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને એમની જે ઓફિસ છે એ લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલી છે. તો તમે તમારી યાત્રાને સુખદ બનાવો અને પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરો. કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો લાભ લ્યો બધા. અને આ વિડીયોને એટલો શેર કરો. મેં પહેલા જ કીધું કે પટેલ ટ્રાવેલ્સ ક્યાંય એને ઓળખની જરૂર નથી, પણ અમારી ફરજના ભાગરૂપે, કારણ કે મોરબી સ્ટારની ટીમ હંમેશા આપને એવી જગ્યાથી પરિચિત કરાવતું હોય છે કે જે જગ્યા ઉપર સચોટ અને સારી અને ખાતરીદાર માહિતી હોય ત્યાં જ અમે તમને બધાને લઈ જઈએ છીએ દોસ્તો. તો તમે અહીંયાની મુલાકાત કરશો ને ઘણા લોકો આપણા મોરબીમાં નવા પણ આવેલા હોય છે કે મોરબીથી બહાર રહેતા હોય છે અને અત્યારે મોરબીમાં સ્થાયી થયા હોય છે. તો ઘણા લોકો આવી જગ્યા ગોતતા હોય છે અને ખબર નથી હોતી. તો વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરવો જેથી મોરબીના ઘર ઘર સુધી કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની વાત પહોંચી જાય. અમારી ચેનલ ઉપર આપ નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઈક આપશો અને અમને સપોર્ટ કરશો. પ્રદીપભાઈ, વિશેષ કઈ તમે સંદેશ આપવા માંગતા હોય તો મોરબી વાસીઓને? તો દોસ્તો, પ્રદીપભાઈની વાત અમે તમારા સુધી પહોંચાડી છે. હવે તમારે તમારી જર્નીને જો બેસ્ટ જર્ની બનાવવી હોય તો મેં જેમ કીધું એમ કે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પહોંચી જાઓ. તો ફરી પાછા નવી અપડેટ, નવી કોઈ જગ્યા સાથે, કોઈ ઐતિહાસિક સ્થળ, કોઈ મંદિર, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ અથવા તો કોઈ શોપની વિઝિટ લઈ આપની સેવામાં ઉપસ્થિત થશું. આપ પણ આપની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. ફરી પાછા મળશું, ત્યાં સુધી આવજો, બાય બાય.